શક્તિપીઠ અંબાજીમાં ઉત્તરાયણની ભવ્ય ઉજવણી। માના દરબારમાં પતંગ ઉત્સવનો અનોખો રંગ। મંદિર પરિસરમાં ચારે તરફ પતંગ દોરાનું આકર્ષક સુશોભન। ભક્તોમાં ભારે ઉત્સાહ। દર્શનાર્થે ઉમટ્યું માનો મેરામણ। માં અંબાના આશીર્વાદ સાથે દાન પુણ્યનો મહિમા। નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ભારતની અસ્મિતા। આજે સમગ્ર દેશ સહિત ગુજરાતમાં મકર સંક્રાંતિના પર્વની હર્ષોલ્લાસભેર ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે સુપ્રસિદ્ધ શક્તિપીઠ અંબાજી ખાતે પણ ભક્તિ અને ઉત્સાહનો ત્રિવેણી સંગમ જોવા મળ્યો છે। મા અંબાના ધામને પતંગ અને દોરાઓથી ભવ્ય રીતે શણગારવામાં આવ્યું છે, જે ભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે। યાત્રાધામ અંબાજીમાં જે વહેલી સવારથી જય અંબેના નાદ સાથે વાતાવરણ ગુંજી ઉઠ્યું છે। મકર સંક્રાંતિ નિમિત્તે મંદિર ટ્રસ્ટ અને ભાવિ ભક્તો દ્વારા સમગ્ર મંદિર પરિસરને રંગબેરંગી પતંગો અને ફિરકીઓ વડે સજાવવામાં આવ્યું છે। ગર્ભગૃહથી લઈ શિખર સુધી પતંગોની અનોખી સજાવટ જોઈ માઈ ભક્તો મંત્રમુગ્ધ થયા છે। મા અંબાના દર્શન કરવા ઉમટી પડેલ હજારો શ્રદ્ધાળુઓએ આશીર્વાદ મેળવી ધન્યતા અનુભવી। આ વર્ષે મંદિર પરિસરમાં કરવામાં આવેલા અનોખા શણગાર સેલ્ફી પોઈન્ટ સમાન બન્યો છે। ભક્તો દર્શનની સાથોસાથ આ મનોહર દ્રશ્યને પોતાના કેમેરામાં કેદ કરતા નજરે પડ્યા। આજે ઉત્તરાયણના દિવસે માના દર્શન કરી ખૂબ જ આનંદ થયો। મંદિરની સજાવટ જોઈ એવું લાગે છે કે જાણે આખું આકાશ માના ચરણોમાં નમી ગયું હોય। ઉત્તરાયણ એટલે માત્ર પતંગબાજી જ નહીં, પરંતુ દાન પુણ્યનું પણ પર્વ। અંબાજીમાં પર્વ સ્થાનિક જનજાતીય સમુદાય માટે આજીવિકાનું માધ્યમ બન્યું છે। રસ્તા પર ઠેર ઠેર આદિવાસી સમાજના લોકો ઘાસચારો વેચતા જોવા મળ્યા। યાત્રિકોએ ગાયોને ઘાસ ખવડાવી પુણ્યનું ભાથું બાંધ્યું, જે કારણે ગરીબ પરિવારોને રોજગારી પણ મળી રહી છે। આમ અંબાજીમાં ભક્તિ, પરંપરા અને માનવતાનો સુંદર સમન્વય જોવા મળ્યો છે। એવા પ્રકાશ ભારતી ગોસ્વામી, ભારતની અસ્મિતા, બનાસકાંઠા। જે બોલી શકતા નથી, માગી શકતા નથી, એવા પશુઓ માટે આ લોકો લીલો ઘાસચારો આપી અને પુણ્ય કમાય છે। એમાં વિશેષમાં પાછા તમે આજુબાજુમાં અંબાજીના આજુબાજુ નિવાસ કરતા જે આદિવાસી લોકો છે, જે રોજગારી મેળવતા હોય છે, નાની રોજગાર કરીને એ પોતાના ખેતરોમાંથી આ લીલું ઘાસ કાપી અને અહીંયા પોતાના રોજગારી માટે અહીંયા આવે છે અને લોકો એમના પાસેથી આ લીલું ઘાસ લઈ અને એમને પણ રોજગાર મળી રહે।